रिधि सिद्धि ना आगेवान माना देवता मेर करो ने महाराज रे मेर करो ने महाराज प्रथम पहला तुमने सिमरिए स्वामी तुमने रिधि सिद्धि ना आगेवान मारा देवता रिधि सिद्धि ना आगेवान मारा देवता मेर करुणे महाराज रे मेर करुणे जय गजानन गणपति महाराज
ગૌરી તમારા પુત્રને આજ સમરે મધુરાને દિવસે સમરે આત્માણીઓ દાતારા તે ભગવાનને જપો દિવસે સમરે આત્માણીઓ દાતારા તે ભગવાનને જપો જોને લીલી રોજ આવી જોને લીમડી અરે એની શીતળ હોય પણ બાંધા હે બાંધા રોજ આવા જોને પૂર્ણા દુયા ફર દોય ભૂતાની માયા ફર દોય ભૂતાની મારા પરમાર પરિવારના આંગણે મારા જગદીશભાઈ તરફથી બધાય કલાકારોને દરેક કલાકારોને મારા જગદીશભાઈ તરફથી કારણ કે આજે કલાકારનું ઘર છે ભાઈ એના આંગણે એક પરિવાર છે ને એ કલાકારોનું સંગઠન છે ભલે કોઈ કલાકારના આંગણે વાત પહોંચી હોય કે ન પહોંચી હોય પણ કોઈકના કાને વાત સાંભળે તો એ બધાએ કલાકાર અહીંયા કલાકારના આંગણે આવતા થાય એટલે આજનો પ્રસંગ બધાને આપણે બે વાણી બે સાખી બધાને લાવો આપશું મારા અને અમને બે ભાઈને દાદા દુનિયાની માથે શીખવાડ્યું તો મારા ભીખા કાકા સાહેબ હા એને ખૂબ ધન્યવાદ છે કે અમને આ લાઈનની અંદર આના આ રસ્તો અમને બતાવશે પણ મરે ગવારી અરે રે જેને દે કયોને દસદા પણ બાળા એ બાળા પણ માં જેના માવતર મરી જાય રામ રામ અરે રે ને ચાલે દિશાના વાળા પણ ઘર નમ્યું તો જોને ભલે નમ્યું અરે રે વળી ક્યાં નયા ઘર નામો પણ જેના ઘરમાંથી આવા કંદોતર મારા પરમાર પરિવારને જન્મો જન્મના શું કે દુનિયાની માથે કદાચ બાપ નામનું પાત્ર આવી જશે ઈ પરિવારના આંગણા હુના થઈ જતા હશે ઈ ગામના ભાદરો હુના પડી જાય ઈ પરિવાર હુનો પડી જતો છે કારણ કે બાપ ગમે હોય સાહેબ જુગારીઓ હોય દારૂડિયો હોય કપાતરો હોય છે પણ એના દીકરાને અને દીકરીને બહુ વાલ હોય છે અને આ દુનિયાની માથે જો કદાચ ભાવતું જમાડે
ઈ માં છે પણ ઈ દુનિયાની માથે ગુજરાત દીકરાઓને જોઈ તો અપાવતો નથી સાહેબ, બાપ છે. અને બાપની ત્રેવડ છે, બાપની તાકાત છે એટલી કે આ દુનિયાની માથે દીકરાને ગમે એ વસ્તુ અપાવવાની ત્રેવડ છે એના. અને મને વિદ્વાન માણસે કીધું કે સાગરભાઈ ઘરની અંદર એક વૃક્ષ એટલે વૃદ્ધ માણસનું હોવું જરૂરી છે. મેં કીધું કારણ શું? કે સાગરભાઈનું કારણ એક જ છે કે વૃક્ષ ગમે એટલું ઘરડું થાય, વૃક્ષ ગમે એટલું ઘરડું થાય, ભલે એમાંથી ફળ ના મળતા હોય, ભલે એમાંથી ફૂલ ના મળતા હોય, પણ એક શીતળ છાંયો જરૂર આપે છે. એટલે ઘરની અંદર એક વૃદ્ધ માણસ હોવું જરૂર છે. એટલે એના માટે એક દીકરાઓ માટે નાનકડું પ્રવાસ કરે. ઘેરો વડલો ને ઘેરી છાયડી રેલો, પરમારના ઘેરા કુટુંબમાં મારો બાપ રે મીઠો મીઠો, અરર મીઠો છાયડો છે મારા બાપનો. અરર મીઠો છાયડો છે મારા બાપનો. જેને જન્મારાથી માંડીને મૃત્યુ સુધી સાહેબ કદાચ જેને ગડપણની લાકડીનો ટેકો કહેવાય એ દીકરાની આંગળીનો ફેડો કદાચ જે બાપે જાળવ્યો ને સાહેબ, કે માના ઉદરમાંથી તો આપણે જન્મ લીધો છે કે જેની આંગળીનો ટેડવો જાળીને આ જગત જોયું, આ દુનિયા જોઈ સાહેબ, એ બાપને કેમ ભૂલાય ને જેને ચીલે ચડાવતા આપણને હાલતા શીખવાડી એ બાપની આંગળી પકડીને સાહેબ, તેથી આપણને કાંઈ દુઃખ ન પડે. તેથી કે હે આંગળી પકડી તી મારા બાપની, અન ચાલ્યો દીદી ડગુ મગુ ચાલ રે છીલે છીલે, અરર છીલે ચડાયો મને ચાલતા રેલો રે મને, છીલે ચડાયો જોને ચાલતા રેલો. ઘેરો 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 વડલો ને ઘેરી છાયડી રેલો, પરમાલના ઘેરા કુટુંબમાં મારો બાપ રે, અરર મીઠો છાયડો છે મારા બાપનો રે. એ દીકરાઓ બાપને યાદ કરે. નાનકડી રચના મને ખૂબ ગમે. એક રચના કરી પછી બધાની ફરમાઈશ પૂર્ણ કરી. હે બાપુ હતા એ દીકરાઓના લાડકવાયા, એ રવજી બાપા હતા એ પરિવારના લાડકવાયા, આજ મેલી પરિવારને મારી ગયા.
आया मोटे बिहाड़ दिखरा ने वाल घना करिया लाडकड़ी दिकरी ना लाडकवाया याद तुम्हारी अमने जान से याद तुम्हारी अमने जान से अंतर्यमारा सुना रे अंतर्यमारा सुना बुझवाने थी तो पंखीड़ा हंसता मुखड़े राजो रे हंसता मुखड़े ये દીકરી બાપને યાદ કરતી હોય સાહેબ અને રડતા હૃદય કહેતી હોય શું કે તું મેરે ડેડી बचपन की डोर का ये दाना तोड़ के डैडी कभी मुझको ना जाना छोड़ के डैडी
परिवार ने हाली गया। आज मेली ने परिवार ने हाली गया। પોતાના વીરને યાદ કરતી, પોતાના ભાઈને યાદ કરતી સાહેબ કે આખા વર્ષના વચલા ગાળે વચલા દી પોતાના બેન સૂત્રના કાકાના લઈને આવે રાખડી બાંધવા પોતાના વીરને, અને એક પોતાના ભાઈને યાદ કરીને કહે છે કે ખમ્મા મારા વીર કદી કઈ દુનિયામાં હાલી જોઈએ મારા ખમ, અને એ ખમકારી 4 બહેનો 5 બહેનો સાહેબ એ ભાઈને યાદ કરતી હોય દીદી કે અરે લીમડીની યાદ લાગ જુલાવે લીમડી બોલાવા લીમડીની યાદ ડાળ જુલાવે લીમડી બોલાવા નીચકો નાનો બેની દાન નીચકો નાનો બેની દાનો આમડો લીમડી લીમડી છે બેની બાજી છે લીમડી લીમડી છે બેની બાજી છે કોણ હલાવે લીમડી કોણ ઝુલાવે પીપળી કોણ હલાવે લીમડી કોણ ઝુલાવે પીપળી एक हेतनी वादड़ी एक वालनो छे धर्यो एक हेतनी वादड़ी एक वालनो छे धर्यो एक लाडक भाई बेनड़ी एक मानी लायो वीरो एक हेतनी वादड़ी एक वालनो छे धर्यो एक हेतनी वादड़ी एक वालनो छे धर्यो एक लाडक भाई बेनड़ी एक मानी लायो वीरो हमा मारा वीर एक लाडक भाई बेनड़ी एक मानी लायो वीरो
કદાચ રડતા હૃદય પોતાના ભાઈની યાદમાં સાહેબ 500 રૂપિયાનું દાન કરતી હોય ભગવાન એ ભાઈની એ વીરની આત્માને શાંતિ ને સદગતિ મળે એવી બહેનોની પ્રાર્થના છે કરે કે તારી નદીઓ પાછી વાળે તારી વીજળી મુઠ્ઠી નાખે તારા પગના ગાજર ઉપજે તારી કેડીએ બાવળ ઉપજે માવળી પાસે માંગદે મારી રાત રે સપના વિનાની યાદ સપના વિનાની યાદ સપના વિનાની યાદ ભરભાર હાલી જાય દુનિયાની માથે આ જેનો જન્મો જન્મનો સંગાથી હાલી જાય સાહેબ એ હંસાબેન આ પોતાના સ્વામીને યાદ કરતી હોય સાહેબ એ કદાચ હાથ જન્મ ભેળા રહેવાની અગ્નિની સાક્ષીની અંદર કદાચ હાથ ફેરા ભર્યા ને સાહેબ એ પત્નીના અને સાહેબ હંસાબેનનું સાહેબ કદાચ અડધો અંગ સાહેબ આ દુનિયામાંથી હાલી ગયું એની હંસાબેન રડતા હૃદય યાદ કરી કહેતા શું કે મુકી મત જા મને એકલી વનજારા છે છોડી મત જા મને એકલી વનજારા યાદ મને મુકી મત જા પરદેશમાં વનજારા જીઓ વનજારા જીઓ વનજારા જીઓ વણજારા વાલમ જીઓ વણજારા છોડી મત જાને મૂકી મત જામન એકલી વણજારા યાદ મને મૂકી મત જા પરદેશમાં વણજારા જીઓ વણ